નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે જૂનાગઢની। તો જૂનાગઢમાં ટીપી સ્કીમ 6નો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જણાવી દઈએ કે જોશીપરા વિસ્તારમાં અમલમાં મુકાયેલી ટીપી સ્કીમ અને બેટરમેન્ટ ચાર્જીસ સામે 1500 થી 2000 જેટલા સ્થાનિક લોકોએ નગર નિયોજકની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી છે। જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં અમલી કરાયેલી ટીપી સ્કીમ નંબર 6ને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં વર્ષો જૂની બિનખેતી થયેલી જમીનો પર લોકોએ કાયદેસર મંજૂરીઓ મેળવીને મકાનો બનાવ્યા છે। અહીં પૂરતા રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે અને કોઈ ટ્રાફિકની સમસ્યા પણ નથી। છતાં પણ તંત્ર દ્વારા બેટરમેન્ટ ચાર્જના નામે લોકો પર આર્થિક બોજ નાખવામાં આવી રહ્યો છે। કોઈ સર્વે કર્યા વિના જ જમીનોનું વેલ્યુએશન ડબલ કરી દેવામાં આવ્યું છે અને આ યોજનાથી મધ્યમ વર્ગના લોકો આર્થિક રીતે પીડાઈ રહ્યા છે અને તેમના મકાનો તૂટવાની ભીતિ સેવાઈ રહી છે। ટીપી સ્કીમ 6ના નામે નાના અને મધ્યમ વર્ગના જે લોકો છે તેમને લૂંટવાનો ધંધો ચાલી રહ્યો છે તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આજે જે ટીપી સ્કીમ 6 જે જોશીપરામાં લગાડવામાં આવેલી છે જેની અને એની જે નોટિસો નગર નિયોજક આપવામાં આવી છે તે તમામ લોકોએ વિરોધ કર્યો હતો। મોટા બેટરમેન્ટ ચાર્જ નાખી દીધા છે। અંગ્રેજ સરકાર પણ ન કરતી હોય એવું અત્યાચાર સરકાર કરી રહી છે। રોડ, રસ્તા, પાણી, ગટર અગાઉથી જ કમ્પ્લીટ છે તો બેટરમેન્ટ ચાર્જ શેના ભરવાના? આ ટીપી સ્કીમ રદ કરવા માટે 1500 થી 2000 લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને આ તમામ પ્રકારનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આજરોજ હું કેતન હિરપરા આજરોજ જૂનાગઢ જોશીપરા ટીપી નંબર 6 તરફથી અમે આખી જોશીપરાની તમામ સોસાયટીઓના રહીશો આજે ટીપીઓ સાહેબને વાંધા અરજી દેવા આવેલા છીએ। જ્યારે આ વાંધા અરજીમાં અમારો પ્રશ્ન છે કે જે જોશીપરા ઉપર રોડ રસ્તા પહોળા કરવા જે ઓલરેડી અત્યારે રોડ રસ્તા 6 મીટર, 7.5 મીટર ને 9 મીટરના છે એને આથી વધારે પહોળા કરીને શું અહીંયા બુલેટ ટ્રેનો દોડાવી છે? અમને ખબર જ નથી પડતી કે હવે કેટલાક રોડ પહોળા જોઈએ। ખાલી રોડ જ જોઈએ છીએ કે ત્યાં રહેવાસી જ્યાં અત્યારે હાલમાં જ્યાં રહેણાંક વિસ્તારમાં જે રહીશો રહેશે એ જોઈએ છીએ કે ખાલી રોડ રસ્તા જોઈએ છીએ? હાલમાં એટલા રોડ પહોળા છે છતાંય રહેણાંક વિસ્તારની અંદર પહોળા રોડની માંગ ટીપીઓ દ્વારા થઈ રહી છે અને સાથે અત્યારે બેટરમેન્ટ ચાર્જ એક નવો ચાર્જ લેવાની ફિરાકમાં આજે ટીપીઓ દ્વારા આ બેટરમેન્ટ ચાર્જ નાખવામાં આવેલો છે। તો અમારે ટીપી રોડ નહીં જોઈએ ને નહીં જોઈએ અને બેટરમેન્ટ ચાર્જ પણ નથી જોતો ને નથી જોતો। બેટરમેન્ટ ચાર્જ 0 કરવામાં આવે અને ટીપી રોડ તદ્દન નાબૂદ કરવામાં આવે આવી અમારી જોશીપરાના તમામ રહીશોની માંગ છે। આ માંગ અમારી છે, સાથે અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આથી પણ વધારે આજે તો અમે શાંતિપૂર્ણ ખાલી વાંધા અરજીઓ દેવા આવેલા છીએ પણ આવનાર સમયમાં અમે આની તરફ ઉગ્ર આંદોલન પણ કરી શકીએ તેવી સંભાવના છે। એટલે સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર હાલમાં ઘરનું ઘર બનાવી આપવા માગે છે અને અહીંના જૂનાગઢના ટીપીઓ અને જુડા જે ઘરના ઘર તોડવા માગે છે। અમારે આ સાહેબોને એટલું જ કહેવાનું છે કે અમે શાંતિપૂર્વક રહીએ છીએ, અમને જે સુવિધા મળે છે એની અંદર અમે સુખી છીએ। અમારા રોડ રસ્તા હવે પહોળા કરવાની જરૂર નથી। અમે જે શાંતિથી રહીએ એ અમને રહેવા દો। અમારે કોઈ રોડ રસ્તાની જરૂર નથી તમારા ટીપી સ્કીમની જરૂર અને નથી તમારા બેટરમેન્ટ ચાર્જ ભરવાની અમારી પોઝિશન। હવે જેટલું છે એટલું રહેવા દો। ટીપી અમારે નહીં જોઈએ ને નહીં જોઈએ। લલિત બરસાણા, વિપક્ષ નેતા, મહાનગરપાલિકા જૂનાગઢ। આજે જે ટીપી સ્કીમ 6 જે જોશીપરામાં લગાડવામાં આવેલી છે એની જે અત્યારે નોટિસો આપવામાં આવેલી છે ટીપીઓ દ્વારા, નગર નિયોજક દ્વારા। આ જે નોટિસો આપવામાં આવી ત્યારથી જે જોશીપરા વિસ્તારના જે સોસાયટી વિસ્તાર છે તથા જે જૂની બિનખેતી થઈ ગયેલી છે આજે વર્ષો પહેલાં ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જ્યારે હયાત હતું ત્યારે જ જે રસ્તા તમામ જે હતા એમના બિનખેતી કરી જે ખેતરો હતા એમાં રસ્તા પાડેલા હતા, એમને કાયદેસરની મંજૂરીઓ આપેલી હતી। એમાં અત્યારે હાલ કોઈ એવી ટ્રાફિકની સમસ્યા પણ નથી। તો આ જે ટીપી સ્કીમ રહેણાંક વિસ્તારમાં લગાડવામાં આવેલી છે અને જે ટીપી સ્કીમ 6 છે એનો તમામે વિરોધ કર્યો છે। મોટા બેટરમેન્ટ ચાર્જ નાખી દીધા છે। આવું તો અંગ્રેજ સરકારે મને એવું લાગે છે કે નહીં કરતી હોય એવું અત્યારે હાલ આ સરકાર કરી રહી છે કે જે નાના લોકો છે એ અત્યારે આજે બેટરમેન્ટ ચાર્જની બોજ તળે દબાઈ ગયેલ છે। ઉપરાંત ટીપી સ્કીમના કોઈ લાભ આ લોકોને મળતા નથી।
ઉપરાંત ત્યાં તમામ વસ્તુઓ રોડ રસ્તા પાણી ગટર અગાઉથી જ કમ્પ્લીટ છે, તો બેટરમેન્ટ ચાર્જ છે ને ભરવાના, ટીપીના ચાર્જ છે ને ભરવાના. એટલે આ બાબતે તમામ જે સોસાયટીના જે લોકો છે એ આજે મોટી સંખ્યામાં નગર નિયોજકની કચેરીએ આવ્યા હતા અને ખૂબ મોટો વિરોધ નોંધાયો છે. આજુબાજુના 1500થી 2000 જેટલા લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવી અને આ ટીપી સ્કીમ જે 6 છે લાગુ કરેલી છે એને રદ કરવા માટે અત્યારે રજૂઆત કરેલી છે. જો આગળ આ ટીપી સ્કીમ રદ નહીં કરવામાં આવે તો તમામ લોકો જે છે એ હાલ વિચારી રહ્યા છે કે આનાથી પણ મોટું મહિલાઓ અને બધા તમામને સાથે રાખી અને મોટું આંદોલન કરવામાં આવશે. અને સરકારે આ ટીપી સ્કીમ જે 6 છે એમાં ફેરવિચારણા કરવી જોઈએ. આમાં કોઈ પણ જાતનું કોઈ સર્વે નથી કરવામાં આવેલો. અત્યારે હાલ જે વેલ્યુએશન ડબલ કરી નાખવામાં આવ્યા છે ટીપી સ્કીમમાં એ પણ કયા આધારે કર્યા છે એ કોઈ ટીપીઓ પાસે પણ જવાબ નથી. એટલે આજે આખી ટીપી સ્કીમ છે એ માત્ર ને માત્ર નાના મધ્યમ વર્ગના જે લોકો રહે છે જોશીપુરામાં એના ખીચા ખકેરવાનો ધંધો છે. અને જે લોકોએ મકાન બનાવેલા છે જે વર્ષો જૂના છે, મધ્યમ વર્ગના લોકોએ માંડ કરીને મકાન બનાવ્યા છે. એક બાજુ સરકાર મકાન દેવાની વાતો કરે છે, આ તો પાડવાની વાત છે. રસ્તા પૂરા થાય એટલે મોટાભાગે ત્યાં મકાનો પડશે. અને હાલ આપણે જોઈએ કે ગામમાં કેટલા સાંકડા રસ્તાઓ છે. આખા જૂનાગઢમાં આપણે જોઈએ કે જે મુખ્ય રસ્તાઓ છે એ પોળા કરવાને બદલે કે જ્યાં હજી 40-50 વર્ષ સુધી ક્યાંય એવું ટ્રાફિક નથી થાય ત્યાં એને રસ્તા પોળા કરવાની. તો જ્યારે તમારે ટ્રાફિકની સમસ્યા એવું થાય ત્યારે ત્યાં ટીપી સ્કીમ લગાડો. અત્યારે જરૂર નથી. અત્યારે મોટા પાયે આવા ચાર્જ અને ટીપી સ્કીમ નાખી અને આ આખા જે જૂનાગઢના જે લોકો છે એને લૂંટવાનો ધંધો આદર્યો છે. સરકારને ગમે ત્યાંથી પૈસા જોઈએ છે. આપણે જોઈએ કે બિલ્ડર ઉદ્યોગ છે એ જૂનાગઢમાં મૃતપાય થઈ રહ્યો છે. એક બાજુ આપણે જોઈએ કે વચમાં પ્રોપર્ટી કાર્ડને નામે બિલ્ડરો તથા સામાન્ય લોકો હેરાન થયા હતા. ત્યારબાદ અસાનધારો આવતા એની જે પ્રોસેસ છે, લોનની પ્રોસેસ હોય, દસ્તાવેજની પ્રોસેસ હોય, એમાં તાત્કાલિક ન થવાને લીધે આખો જે બિલ્ડર ઉદ્યોગ છે, જે મકાન બનાવતા લોકો છે એ તમામ મુશ્કેલી હવે ટીપી લગાડ્યું છે. એટલે જે જૂનાગઢનો બિલ્ડર આખો વ્યવસાય છે એ ધીમે ધીમે મૃતપાય થશે. લોકો પાસે કોઈ ધંધા નહીં રહે. એટલે સરકારે આ બાબતે વિચાર કરી અને આ જે ટીપી સ્કીમો છે એ રદ કરવી જોઈએ. અને યોગ્ય રીતે જ્યાં રસ્તા પોળા કરવાના છે તમારે જૂનાગઢના પહેલાં રસ્તા બનાવો, સારા બધી સુવિધાઓ આપો, ત્યારબાદ તમે ટીપી સ્કીમ લગાડો. તમારા નામથી હું પ્રવીણ વાઘેલા, કોર્પોરેટર વોર્ડ નંબર 6 જોશીપુરા. આજ રોજ નગર નિયોજન કચેરી ખાતે સમગ્ર જોશીપુરા, આખું જોશીપુરા આજે ટીપી છે જે રહેણાંક વિસ્તારમાં ટીપીની અમલવારી કરવા માગે છે એના પ્લાન નકશા રજૂ કરી અને અમને વાંધા અરજી આપી છે. એની સામે નોટિસો આપી, એની સામે અમને વાંધો છે. એ વાંધા સ્વરૂપે અમે આવેદન સ્વરૂપે આજે અમે વાંધા અરજી રજૂ કરવા નગર નિયોજન કચેરી ખાતે પધાર્યાથી આવ્યા છીએ. અમારી માત્ર માગણી ટીપીઓ સાહેબને અને સરકારને એટલી છે કે રહેણાંક વિસ્તારની અંદર જે તમે ટીપી લાગુ કરો છો એ વ્યાજબી નથી. કારણ કે અહીંયા નાના માણસોના મકાનો છે, 70 વારમાં 100 વારમાં બાંધકામ કર્યું હોય ને એમાં 5-25 મીટરનું બાંધકામ દૂર થાય તો અહીંયા રહેણાંક વિસ્તાર રહેતો નથી. અને અહીંયા રસ્તા એટલા પોળાની જરૂરિયાત નથી. ટીપી અમલવારી કરો તો જ્યાં બિનખેતી નવું થયું છે ત્યાં બિનખેતી થયું ત્યાં ટીપી અમલવારી કરો. અહીંયા મહાનગરપાલિકા જ્યારે હતી, મ્યુનિસિપલ બરો અને મહાનગરપાલિકા જે તે વખતે અમે બાંધકામની મંજૂરી લીધી તો નિયમ પ્રમાણે જે બાંધકામ કર્યું છે, ફી દીધી છે, એના બદલામાં અમને પ્રાથમિક સુવિધા મળી ગઈ છે. રસ્તા, ગટર, પાણી, રોડ, લાઇટ આ તમામ મળી ગઈ છે. અમારે ટીપીમાંથી કોઈ પણ સુવિધા જોતી નથી. એટલે અમારી સમગ્ર જોશીપુરા અને આખા જોશીપુરા વતી અમે એવી રજૂઆત કરીએ છીએ કે ટીપીની અમલવારી જ્યાં રહેણાંક વિસ્તાર બાંધકામ થઈ ગયેલ છે ત્યાં ટીપીની અમલવારી ન થાય એની સામે અમને સખત વિરોધ છે અને વિરોધ છે. વાળો જે પ્રશ્ન છે તો બેટરમેન્ટ ચાર્જ આપણે જ્યારે સુધારો કરવાનો થશે ત્યારે આપણે એમાં ઘટાડો કરી દઈશું. ઘટાડો નહીં, આ બેટરમેન્ટનું ચાર્જ એક નવું નામ આપ્યું છે. અમે બાંધકામ જે તે વખતે લીધી હતી, બાંધકામની મંજૂરી જે લીધી હતી અત્યારે અમારે જંત્રી પ્રમાણે જે છે, માની લો કે 3800 ની જંત્રી હોય અને 1000 રૂપિયા બેટરમેન્ટ ચાર્જ છે એ અમારા માટે અન્યાય છે. વ્યાજબી નથી. એ બેટરમેન્ટ ચાર્જ નીકળવો જોઈએ. માગણી છે આ બેટરમેન્ટ ચાર્જ કયા હિસાબે તમે વસૂલો છો એ વિશે સાહેબ પબ્લિક ને શેના હિસાબે બેટરમેન્ટ ચાર્જ લ્યો છો એ પેલા કયો. ટીપી સ્કીમ જે લાગુ થાય, ટીપી સ્કીમના જેટલા સર્વિસ એન્ડ એમ્યુનિટીઝનો જે ફી છે એ પેટે તમામ લોકોને જે ફાળો આપવાનો હોય
એના ફાળા પેટે જે તમારી જે કપાતની જમીન જતી હોય કે જે તમારે સર્વિસ એન્ડ એમ્યુનિટી પ્રોવાઈડ થતી હોય એના ફાળા પેટે આપવાનું થતો હોય છે તો એ મંદિર જે આપતા હોય એને ફાળો કહેવાય અને ઉઘરાણી કહેવાય ઉઘરાણી અમે ત્યાંથી અમે આમાં બધું આવી જાય સાંભળો અમારે જૂનું બાંધકામ છે ને સાંભળો બાંધકામ છે અહીંયા ટીપી લાગુ જ નથી કરવાનું બેટરમેન્ટ નું ચાર્જ અમારે ટીપી અમે અમારી માંગણી છે ને એ તમે ઉપર પહોંચો રદ કરો એ રીતના અમારી આ 6 નંબરની રદ કરી દો. અમે જે રજૂઆત કરી આ પાછળ નવી તમારી રીતે બનાવો એ રજૂઆત આ 6 નંબરની સુનાવણી માટે સાહેબ ત્યાં આવશે, આપણે ત્યાં જવાનું નથી. સાહેબ તમે ત્યાં સુનાવણી માટે 6 નંબરમાં આવો. આપણે માંગણી તમે આવો આગામી સમયમાં એક બોલાવો ત્યાં બધાની વચ્ચે આપણે નિરીક્ષણનું માર્ગદર્શન આપે આજે અડધાવના પહેલી વાત એ કે અમારે ઓછું નથી કરવું, અમારે રદ જ કરવું છે. ટીપી ત્યાંથી રદ થઈ જાય પણ